અને સંસારની વિટમણ દરેકને હોવાની. હવે એ એમાં જેટલો કોઈ ગૂંચાયો એ એમાં ગૂંચાવાનો તો ખરો જ માણસને. કોઈને પૈસાનું હોય, કોકને બૈરીનું હોય, કોકને છોરી પરણાવવાની હોય, કોકને છોકરો પરણાવવાનો હોય, કોકને ઘર બાંધવાનું હોય. આત્મા એક અને પ્રોબ્લેમ 1000. આત્મા કરતા બીજા લફરા બધા બહુ છે સવારથી હોજ સુધીનો. આત્મા નથી, કોઈ લફરું નથી. ના આત્માને નથી, પણ જેવો આત્મા છે એને બહુ લફરો છે ને. એને બહુ લફરો. હવે ક્રમિક માર્ગમાં એવું છે કે એ લફરાથી આત્મ અનુભવ ને અટકાવે છે. એ લફરો આત્મ અનુભવ ને અથવા આત્માનો જે આનંદ આપવો જોઈએ એ વિક્ષેપ પડી જાય છે. કારણ કે વારે ઘડીએ કઈક બેઠો હોય ત્યારે વળી તીસરો બધા આવીને ઉભું હોય. બરોબર બરોબર છે, શું બરોબર છે? તો એનો 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 કોઈ સરળ રસ્તો શું? બેહાડ્યા પછી ફોરેન બહાર જવાની શી જરૂર? અરે ના જવું એટલે ખેંચી જાય છે ને. અત્યારનો વખત એવો ખેંચી જાય. ના એ તો આપણે ના જવું હોય તો પછી બહાર એમને ફોન કર્યા કરીએ. હું તો હવાથી જોઉં છું. પોતાનો નિશ્ચય બહુ બળ હોય તો જ કામ. વારદાર કરી મન બગડી જતું હોય તો પછી નિશ્ચય રહે ને. નિશ્ચય જબરજસ્ત છે. સંગ જોઈએ એવો હા, એ ટેકો આપે, બધા હેલ્પ કર્યા કરે. નિશ્ચય મજબૂત જોઈએ પોતાનો. એ નિશ્ચય ને મહિને મહીથી વાત નીકળી છેતર કરે. શું કરે? અંદર થી સલાહ આપીને નિશ્ચય તોડી નાખે. એ જયારે સલાહ આપવામાં આવે તો સાંભળવું નહીં આપણે. આવો જ કોઈ દાડો અંદર તો બહુ ભારે રેજીમેન્ટો બધી પડેલી છે, બધી મોટી મોટી. આખી જિંદગી ભાડે જ આપે ગયા ને. આખી જિંદગી દેહ ભાડે આપવાનો. આપડે તો 8 ના બદલે 10 કલાકે બે. બધા ના આપે એટલે ભાડામાં 8 કલાક જ બે. સાહજિક જ્ઞાન છે એટલે આ બધા છે કરે. તાનમાં બોલે તાનમાં, 2 તારમાં બોલે તો 2 તારમાં, પણ બધું ભેગું થાય એવું કરવાનું. જોવાનું ના હોય આમાં ને. છતાં હું તો ભાઈ બોલવાય લાગુ છું, પણ આ તો મને તો ઉલટો ઇન્ટરેસ્ટ હતો આમાં ભેગું બને ને. આ તો ઊંચું ધર્મ ધ્યાન છે. આ શુક્લ ધ્યાન સાથે અંદર શુક્લ ધ્યાન એના ધર્મ ધ્યાન બે આવી ડિઝાઇન કોઈ વસ્તુ બનાવે એવું અમે ઘણો વખત કઈ થાય કે પણ હવે શું થાય છે, જૂનું થઈ ગયેલું ને એવું લાગે બધાને. કોઈ વસ્તુ જૂની થઈ ગઈ, રૂટીન થઈ ગઈ એમ લાગે. નવી ડિઝાઇન કરો બાકી છે કે જયારે આમાં બહુ જ હોય છે, બહુ બોલા જબરદસ્ત. છતાં અમારે કોઈ દાડો એવું નથી કહેવું પડ્યું કે ભાઈ પદ બંધ રાખો એવું. હું તો અમારે વારે ઘડી કહેવું પડે ચાલુ કરો, વારે ઘડી કહેવું જ પડે ચાલુ. દરેક પ્રકૃતિના બહુ સરસ પકડી લીધા આ બધા ચોક્કસ પણ આ વાત પદ બોલતા હોય તો પેલું ગૂંચવે એટલે પદ બંધ રાખે, બોલ પડે. ઉલટું એને ખસેડવા માટેનું સાધન છે. એ બાજુ જ રહ્યા કરે, એ પાણી પછી બાજુમાં જ વહ્યા કરે, આ પાણીનો ધોધબાદ ચાલુ, પેલું બાજુ વહ્યા કરે. આપણને અડે જ નહીં, સ્પર્શે જ નહીં. આશરો લીધો તો બંધન વધ્યું. છતાં તેમ છતાં લેવાની જરૂર હોય તો લેવું પડે, છૂટકો જ નહીં. ચાલે જ નહીં. આ બધા બંધાયેલો પરસ્પર સહકાર થી એક ના બધા સમજણ વાળા શું થાય. એક જણ ઘરમાં સમજણ વાળો હોય તો સારું ભાઈ દાદા આવું કે છે બધા રાગે પડી જાય. અનેક માર્ગ ઉકેલ જ ના આવે. આ તો આપણો માર્ગ એવો છે ને ઉકેલ આવી જાય.
શરીર પોતાના આ જાતથી મળીને બધાને ફાયલો કે છે ને આ માર્ગ તો આપણો શું કે છે? બધી જ ફાઇલો સંભાવે નિકાલ કરવાનો ભૂખનો રાગ છોડાય કે જય સચિદાનંદ. આવો રાગ. બૈરા છોકરાનો રાગ છોડાય કે બંગલાનો રાગ છોડાય પણ ભૂખનો રાગ છોડાય કે એટલે રાજસી એટલે વાયુ વાળો માણસ આખો દાડો કામ કર્યા જ કરે, કોફે તામ એને થાક ના લાગે બહુ. તો વાયુ રાજસી છે અને સાત્વિક છે એટલે વિચાર બધા સાત્વિક જ આવે, ખબર ને? એટલે અધ્યાત્મ પ્રેમીને પિત્તનો વધારે સમજાય છે તમને? એકદમ પીળું દેખાય છે. હે પીળું દેખાય છે. આ તો ઊંઘી ગયો હતા કે હું ઊંઘી ગયો, ઉઠ્યો હતા કે હું ઉઠ્યો. બીજ દાડા આપણે કઈ કેમ ઊંઘી ના ગયો તો ઊંઘ આવતી નહીં કે એ કેમ ઊંઘ આવતી નહીં એવું બોલે. અને સવારે ઉઠ્યો નહીં તારે કે કેમ ઉઠ્યો નહીં તારે મારી ઉઠ્યો નહીં આ છે સંદાસે અટકે તારે ખબર પડે કે આપણી શક્તિ આપણી અધિકારમાં નથી. આ એ બધા સાધનો છે ને બધાના, દરેક જુદી જુદા સાધન હોય. માણસ કેટલા બધા માણસ, રીતો ઘણી છે, ઘણી રીતો છે. દરેક માણસે જુદી જુદી સાધનો, પણ સાધન વસ્તુ નહીં સાધ્ય વસ્તુની જરૂર છે. હા. સાધનો તો અનંત પ્રકારનો. સાધ્ય શું કારણ કે પોતે અજ્ઞાન જાય તો બધું તો ફન થાય જાય બધું. અજ્ઞાન પોતે કોણ છું એ અજ્ઞાન બધું જાય. આપણે સમજ પડે પણ જતું નથી. હે સમજ પડે છે પણ જતું નથી. શું સમજ પડી? આવું છે કઈ કેમ કે એવું છે એવું લાગે છે. આ અસત્ય બધું છે, આ બધું અસત્ય છે, બીજું કઈક સત્ય છે પણ એ સમજતા જ નથી. બુદ્ધિ એમ લાગે છે કે છે આવું, પણ જ્યાં સુધી કઈક એવું અનુભવ ના થાય ત્યારે ખબર છે. બરોબર છે. એટલે આ જગત એ ખોટું નથી, આ રિલેટિવ સત્ય છે એટલે વિનાશી સત્ય છે. કેવું છે? અને બ્રહ્મ રિયલ સત્ય કેવા જ્ઞાની કહેવાય? કરવાનું દેખાડે શાસ્ત્ર જ્ઞાની કહેવાય. આવું કહ્યું છે શાસ્ત્રમાં, તમે અમે કરીએ છીએ ને તમે કરજો. શું પછી આપણે કઈ બાપજી તમારે થયું તક ના થતું નથી, બરોબર રડાકૂટો. આ તો કરવાનું કશું નહીં, તમારે કશું નહીં કરવાનું. તમારે શું કરવાનું? લીફમાં બેસી જવાનું. આ લીફમાં બેસી જવાનું. દેહદારી રીતે પરમાત્મા કહેવાય. એ તો કોક જ થયો હોય ને. અનુભવ જ્ઞાન. હાથમાં મોક્ષ આપી દે. કેમ આપી દે? આપી દે ના દે. આ તો ભેદ જ માલમ ના પડે ને. કોણ છે જાણે તખત ગપ્પે ગપ્પુ ચાલ્યું. ખબર પડી જાય. જીવ્યો મરી ગયો, જીવ્યો મરી ગયો, જીવ્યો મરી ગયો. પુનર્જન્મ માનો છો કે નહીં? અમારા જન્મમાં નથી. હા, પણ તમારી માન્યતા છે કે નહીં? મારી માન્યતા હવે લાગે છે કે છે. શું કે છે? મારી માન્યતા હવે લાગે છે કે છે. હા, એ તો કુરાનમાં લખેલું નથી ને. પાપ બંધાય. શું થાય? પુણ્ય થાય, બંધાય. પુણ્ય બંધાય, પાપ બંધાય. અધર્મ કરે તો પાપ બંધાય, ધર્મ કરે તો પુણ્ય બંધાય. એ બંધન છે અને વિજ્ઞાન થી મુક્તિ છે. દિવ્ય શક્તિ પ્રાપ્તિ કરવા માટે શું કરવું જોઈએ? એ દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? કઈ દિવ્ય શક્તિ? આપના આત્માને એને માટે, પોતાના આત્મા માટે. હા, એ તો અહીંયા આવો તો બધું આ બધાને આ જાતે કરવા ગયા તો કોઈ થાત નહીં. એમને કહ્યું કે તમે અહીંયા આયા કરો તમને થઈ જશે. કહ્યું શું કહ્યું? એમાં કૃપા ઉતરી જાય ને એટલે તોય પાપ બંધ થાય. ખુદા ચલાવે એ ચલાવતા જ નથી. ખુદા ખુદા આવું કામ કરતા હશે, આવું રગડાનું કામ કરતા હશે. આવું કામ ખુદા ના કરે. ખુદા તો પરમાનંદી છે. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. એ પરમાનંદી ભગવાન ઝાડ પાન બધામાં રહ્યા છે. કશું આવું કામ ના કરે. આ શેઠિયાઓ, અમદાવાદના શેઠિયાઓ કામ નહીં કરતા કશું. એ સેક્રેટરી બધા કર્યા કરે. ખુદા આવું તેવું કામ ના કરે. It is his act only, no? શું કે છે? ઇટ ઇઝ હિઝ એક્ટ ઓનલી ને. હે, આ છે તે એની જ એક્શન છે ને એમ કહેવા માંગે છે. આ બધું કરે છે તે એ જ કરે છે ને. નહીં, આ બધું વિજ્ઞાન કરે છે. બધું વૈજ્ઞાનિક રીતે થઈ રહ્યું છે. ઉડતા ખુદા જ ફસાયા છે. આ વિજ્ઞાનમાં ખુદા ફસાયા છૂટવું છે. હવે કેવી છૂટાય? જયારે ખુદ ને જાણે ત્યારે છૂટાય. તમે તો ખુદ ને જાણતા નથી. તમે તો મહેરબાનજી છો એમ કહો છો. ખુદ ને જાણો છો? ખુદ ને જયારે જાણશો ત્યારે છૂટાશે.
કશું બધું પૂછો, હા, બધો ખુલાસા કરી લો.